बराए खुशनुद इमाम ज़माना बुलंदतर सलवात। बराए सलामत इमाम ज़माना बुलंद तरीन सलवात। रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। हस्बुनल्लाहु निअमल वकील निअमल मौला व निअमन नसीर। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया वल मुरसलीन सय्यदना व नबियना हबीबिल आलमीन बिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि वालिहिल मासूमीन सय्यदुल इमामिल महदी अल हुज्जत इब्नुल हसन रूही व अरवाहुल आलमीन अल तुराब मक्तमी फिदा वलानतुल्लाहि अला दाइहिम व गासिबि हुकूकिहिम व मुनकिरि फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह। वक़ाल इमामुर रिज़ा अलैहिस्सलाम रहमल्लाहु अब्दना या अमरना कैफ़ युहयी अमरकुम यतअल्लमु उलूमना व युअल्लिमुहन नास व मुहम्मद व आले मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तमाम तारीफ़ तमाम हम्द सना खुदावंद आलम माटे कि जेणे आपणे सौने फर्श अज़ा पर ज़िक्र अहले बैत अलैहिस्सलाम बरपा करवानी तौफीक ने खुशनसीबी अता करी। माबूद अपनी आदना कोशिश ने कबूल करे અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે એક આવાજે બુલંદ સલવાત પડી। રાવી કહે છે કે મેં ઇમામ અલૈહિસ્સલામને પૂછ્યું કે મૌલા હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને બહુ યાદ કરું છું। જ્યારે હું ઇમામને યાદ કરું છું तो हूँ शू पढ़ूँ ए वक्त इमाम अलैहिस्सलामे कीधुं कि જ્યારે તમે इमाम हुसैन अलैहिस्सलाમને याद करो तो 3 वखत આવી રીતે पढ़ो सल्लल्लाहु अलैहि या अबा अब्दिल्लाह 3 वखत। तो इमामने याद करवानो एक आ तरीको है कि આપણે જ્યારે જ્યારે પણ इमामने याद करिए तो हमेशा અને અને
અલ્લાહ એની પર રહેમત નાઝિલ કરે છે. કારણ કે ઇમામ આગળ ફરમાવે છે કે ફઇન્ન નાસ લવ અલેમુ મહાસન કલામના, અગર લોકો અમારા કલામની ખૂબસૂરતીને જાણી લે તો ચોક્કસ તેઓ અમારી પેરવી કરશે. જેને ગિરામી, જ્યારે આપણે કોઈ ઇમામની હદીસ વાંચીએ તો કારણ કે ઇમામની વાત જે છે ને એ ફિતરી વાત હોય છે. ઇમામની વાત ઇન્સાનના સ્વભાવ પ્રમાણે હોય છે. ઇમામની વાત જે છે એ આપણા નેચર પ્રમાણે હોય છે. એટલે ઇન્સાન તરત એને કબૂલ કરશે. તમે જુઓ, કોઈ સંત મહાત્માનો એક વાત હોય અને એક આપણા ઇમામની વાત હોય, એમાં કેટલો બધો ફેર પડે. કોઈ એક લેખકની વાત હોય અને ઇમામની વાત હોય, કોઈ સ્પીકરની વાત હોય અને ઇમામની વાત હોય, એની અંદર જે છે લખી એમ. ફોર એક્ઝામ્પલ 50,000 સુધીના આંકડાની હદીસો જેથી જમા કરી. એમાંથી ગઈકાલે આપણે એક નંબર ઉપર, એક અદદ ઉપર જે છે જેટલી હદીસો બયાન થઈ છે એમાંથી અમુક હદીસો જોઈ હતી. યાદ રાખીએ, આ હદીસની એટલી બધી વેલ્યુ છે, એટલી બધી અઝમત છે કે ગઈકાલે જ આપણે બયાન કર્યું હતું કે એક હદીસ હલાલ અને હરામના બારામાં જાણવી એ દુનિયા અને એની અંદર જે કાંઈ છે એ હાસિલ કરવા કરતાં અફઝલ છે. આ જ બારામાં કિતાબે મહાસીનની અંદર બરકી જેમના લેખક છે એ લખે છે રિવાયત કે એક સાચા માણસ પાસેથી હલાલ અને હરામના તો આ છે હદીસ જાણવાનું ઇમ્પોર્ટન્ટ. ત્યાં સુધી કે
કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અગર આપણે સૈયદ સજ્જાદિયાની એ દુઆ છે 23 નંબરની, જે આફિયત માટે ઇમામ. આફિયત એટલે શું? એ આ દુઆ કરવાથી આપણે એ કેવી રીતે હાસિલ થાય એના માટે અઢી પાનાની દુઆ આપણે પડવી. બે પેજ અઢી પેજની દુઆ છે. એ દુઆ પડશું તો આફિયત મળશે. એની કરતા તો આ આસાન તરીકો છે કે એક વખત મોહમ્મદ વાલા મોહમ્મદ પર દુરૂદ પડીએ અને અલ્લાહ તરફથી આફિયત કે દરવાજો इमामे जमाना बुलंद तर सलवात ત્યાં સુધી કે હદીસની અંદર વિચાર કરવામાં આવ્યો કે જે કોઈ એક વખત સલવાત પડે ખુદાવંદ આલમ એના સરની ઉપર નૂરને પેદા કરે, એની જમણી બાજુ નૂરને પેદા કરે, એની ડાબી બાજુ પણ નૂરને પેદા કરે, એની પાછળ અને એની નીચે તમામ જગ્યાએ નૂર પેદા કરે. મતલબ કે સલવાત કરનાર શખ્સ પૂરો નૂરથી જે છે એ ઢંકાયેલો છે. डेफिनेटली जिक्र सलवात नहीं करती ત્યાં સુધી કે કિતાબે કિસ્સાની અંદર જ છે. આગળ રવાયત ફરમાયું કે તકર્રબુ ઇલલ્લાહ બિમુવાસાત ઇકરામ. એક એવી ખસલત છે કે જેનાથી બંદો અલ્લાહની કુરબત હશે. જો એક નંબરના બારામાં આપણે વાત કરીએ ઝૈનમાં એક એવી ખસલત, કોણ નથી ચાલતું કે હું અલ્લાહથી નજદીક, મને અલ્લાહનો તકર્રુબ મળે, અલ્લાહની કુરબત મળે. આપણે નમાઝ પઢીએ છીએ કુરબત અને રોઝા રાખીએ છીએ કુરબત અને તમામ કામની અંદર આપણી નિયત શું હોય છે? અલ્લાહની કુરબત. પણ આ હદીસની અંદર કીધું કે અગર તમે આ કામ કરશો તો ડેફિનેટલી તમને અલ્લાહની કુરબત, ડેફિનેટલી તમે જે અલ્લાહની કુરબત હાસિલ કરો બિલ મુવાસાતે ઇખવાને, તમારા ભાઈઓની સાથે મુવાસાત. મુવાસાત એટલે હમદર્દ, એના દુઃખમાં દુઃખ, એના સુખમાં સુખી, એની સાથે જેવી દોસ્તી રાખવી, એની હેલ્પ કરવી, એની મદદ કરવી, એનો ખ્યાલ રાખવો. કિતાબ ગંજીને મારિફની અંદર વાક્યો છે. બની ઇસ્રાયલના જમાનામાં બે ભાઈઓ એકબીજાને બહુ મોહબ્બત કરતા હતા. એ લોકોનું કામ હતું ખેતીવાડી, અને એના એક ભાઈ જે હતો શાદીશુદા હતો અને ઔલાદ પણ હતો, અને બીજો જે ભાઈ હતો એ ગેર શાદીશુદા અને ઔલાદ નહોતું, મતલબ કે સિંગલ હતો. હવે ખેતી ફસલો ઉગી, ઘઉં જજી પાક્યા, ત્યાં સુધી કે ફસલને કાપવામાં આવી, ત્યાં સુધી કે બંને ભાઈઓએ પોતપોતાના ભાગ પાડી લીધા. આ અડધો હિસ્સો મારો, અડધો હિસ્સો. ઇત્તેફાકથી સાંજનો સમય થઈ ગયો અને મોટા ભાઈને ઘરે જવાનું તકતામાં કે હું ઘરે જાઉં છું, હું આવું છું, પછી હું મારો ભાગ લઈ ઠીક છે ભાઈ. હવે આ જે સિંગલ માણસ હતો, કુંવારો હતો, એ વિચારે છે કે મારો ભાઈ શાદીશુદા છે અને એનો અયાદ છે, એનો ખર્ચો મારી કરતાં વધારે છે, તો શા માટે હું મારા થોડા ઘઉં જે છે એ એના હિસ્સામાં નાખી દઉં, જેથી એનો જે ગુજરાત સારી એમ કહીએ કે પોતાનો જે હિસ્સો હતો એમાંથી થોડા ઘઉં દીધી એના ભાઈને. હવે સાંજે એનો ભાઈ જ્યારે આવ્યો રાત્રે, અને ઘઉં એના ઘરે મૂકી દીધા. રાત્રે મોટો ભાઈ વિચારતો કે અમારો ભાઈ એકલો છે, ગુરબતના લીધે એની શાદી પણ નથી થઈ શકતી, લાવ મારા હિસ્સાના ઘઉં એને આપું. એ એમ વિચારે છે કે મારો ભાઈ જે છે એ જો પૈસાદાર થશે તો એની શાદી થશે, અને એની શાદી થશે તો એનું પણ ઘર જીવી છે. આવી રીતે એ એના
ભાઈ પ્રત્યે હમદર્દી કરે. હવે ખુદાવંદ આલમના બંને ભાઈઓની નિયત ના ઈરાદા એની નેકી જેવી પસંદ આવી. પરિણામે અલ્લાહે બંને ભાઈના હિસ્સામાં જે ભાવ હતા એમાં ડબલ બરકત આપી. સવારે જ્યારે આ લોકો જોવે છે કે મારો હિસ્સો પણ વધારે છે, આનો હિસ્સો પણ વધારે છે, તો એક એમ વિચારે કારણ કે મેં નાખ્યા હતા ભાવ એટલે, બીજો એમ વિચારે કારણ કે મેં ભાવ નાખ્યા હતા. આવી રીતે એ બે ભાઈઓ વિચારતા હતા અને ખુદાવંદ આલમ કહે છે કે મેં તમારી નિયત અને તમારી નેકીના લીધે તમારા. તો આવી રીતે ઇન્સાન દિલ્હી ભાઈઓનો ખ્યાલ રાખે તો ખુદાવંદ આલમનું તકર્રુબ પણ હાસિલ થશે અને રિસ્કની અંદર બરકત થશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ एक बनारा हैदरी મદદ ત્યાં સુધી આ સહેલું નથી બનતું. દિરહમ દિનાર અને માલ અસબાબથી કોઈને મદદ કરવી એ પણ એ ઇમ્તિહાન છે. આ જ કિતાબની અંદર આગળની રિવાયત છે જેની અંદર ઇમામ ફરમાવે છે કે ખુદાવંદ આલમે બંદાઓની આજમાઈશ ઘણી બધી રીતથી લીધી. સૌથી સખત આજમાઈશ એક તરીકાથી લીધી. એક તરીકો એવો છે કે જેમાં જેના થકી અલ્લાહે આજમાઈશ કરી બચાવી એ બહુ સખત છે અને એ છે ઇમામ ફરમાવે છે કે એ દિરહમ અને દિનાર ખર્ચ કરવાની છે. ચાહે રાહ ખુદામાં હોય કે મોમિન ભાઈની રાહમાં હોય કે જે કોઈ પણ રીતે ખર્ચ કરવો. આ બહુ જરૂરી છે કે ઇન્સાન પાસે જ્યારે માલ જ્યારે પૈસો જલ્દી આવી જાય તો એને રાહ ખુદામાં જતી. આ જે આના થકી બંદો જે છે એ અલ્લાહની આજમાઈશમાંથી પસાર થાય. એક શખ્સ આવીને કહે છે આ કિતાબમાં છે કહે છે કે મોલા અમને મોતનો જિક્ર કેમ નથી ગમતો? મોતની વાતો થાય તો અમને જેની કરામત થાય. એ વખતે ઇમામે કીધું હું તારી પાસે કઈ પૈસા છે મારો બદલ? અને હા ક્યારે રાહ ખુદામાં વાપરી છે કે નહીં? તો કે એટલે અગર તે કઈ મોકલું હોત આગળ તો જે એ તને મોતનો ખોફ મોતનો ડર. તો જરૂરી છે કે ઇન્સાન જે રાહ ખુદાની અંદર વાપરે અને અલ્લાહની જે આજમાઈશ છે એની બુદ્ધિ અસર કરે. ત્યાં સુધી કે એક ખસલત એવી છે કે જે તવાઝોની નિશાની. તવાઝો, નમ્રતા, હમ્બલનેસ, એક ખસલત જે એક નિશાની એની છે. ઇમામ ફરમાવે છે કે મેન તવાઝો અન તસ્લિમ અલા મન લકી. તવાઝોની નિશાની એ છે કે જે મળે એને સલામ કરે. જે મળે એવું નહીં કે આપણા ગ્રુપનો મળે તો એને સલામ કરીએ, બીજાના ગ્રુપનો મળે તો સલામ ન કરીએ, આપણી કમિટીનો મળે તો સલામ કરીએ, બીજા કમિટીનો હોય તો નહીં. જે મળે, હા મુસલમાન હોય, મોમિન હોય, સલામનો દોસ્ત હોય એના માટે બરાબર. ત્યાં સુધી કે એમાં અમીર ગરીબનો કોઈ ભેદભાવ ન થાય. એની અંદર જે જાણીતો કે અજાણીતો ભેદભાવ ન થાય. જે મળે એને સલામ. ઇમામ ફરમાવે છે કે તવાઝોની નિશાની છે કે મજલિસમાં જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાય, જે સામો મળે એને સલામ કરે અને તકબ્બુરથી બચે, ઝઘડો કરવાથી બચે. ભલે પોતે હક ઉપર હોય, મેં કે હું તો સાચો છું એ જૂઠો છે એટલે હું એની સાથે ઝઘડું નહીં. તવાઝોની નિશાની છે કે ઇન્સાન ઝઘડો કરવાથી બચે ભલે પોતે હક ઉપર. તો તવાઝો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. અગર इंसान चाहता हो कि ये दुनिया में आखिरत में बुलंद मुकाम मिले तो नम्रता उनके सारी आजीजी रखे. तुमने खबर है जनाब मूसा ने अल्लाह कलीमुल्लाह बनाया. कोई नबी एवा नहीं कि जो अल्लाह સાથે કલામ કરતો હોય. કલીમુલ્લાહ અલ્લાહ સાથે કલામ કરતો. શા માટે? ખુદ અલ્લાહ જનાબ મૂસાને પૂછ્યું, મૂસા તમને ખબર છે મેં તમને મારી
જ્યારે જમીન ઉપર સજદો કરો છો અને તમારા ગાલને ખાટ ઉપર રાખો છો, આ આજીજી અને ઇન્કિસારી મને સૌ કરે છે. तो इंसान मेरी आजीजी करे, मिटा दे अपनी हस्ती को, घर कुछ मर्तबा चाहिए कि दाना खाक में मिलकर ही गुले गुलजार इंसान જોઈએ કે પોતાની હસ્તીને મિટાવી દે. એ કાંઈ નથી, જે કાંઈ છે અલ્લાહ તરફથી. જ્યારે ગ્રામી અગર કોઈ અભિમાન તકબ્બુર ગુરુર કરશે તો ભલે પછી ખાને કાબા કેમ ન હોય. કામિલ ઝિયારત ની રિવાયત છે. કામિલ ઝિયારત શેખ મુફીદના જે ઉસ્તાદ છે એમણે લખેલી કિતાબ કહે છે કે એક વખત ખાને કાબાએ ગુરુર કરતા વિમાન કરતા પીલું મારી જેવું કોણ, મારી પીઠ ઉપર અલ્લાહનું ઘર, લોકો ખૂણે ખૂણામાંથી મારી ઝિયારત કરવા માટે આવે, મારી ફરતે તવાફ કરે, મારી જેવું કોણ. खुदावंद ताला ने निदा दी कि चुप थी जा, अटकाई जा, रोकाई जा, अभिमान न कर. अगर करबला ની જમીન ન હોત અને કરબલામાં સુવાવાળા ન હોત તો હું તને પેદા ન કર. કરબલાની જમીનની સામે તારું મહત્વ એવું છે જેવું સમુદ્રની સામે સોયના નાકા છે. અભિમાન ન કર. अगर तू अभिमान करे तो गलनो जुमलो, अगर तू अभिमान करे तो हूँ तने जहन्नम में खाने काबा की जमीन अगर अभिमान करे तो अल्लाह ने सजा दे तो अपनी जरी की तो जरूरी है कि इंसान आजीजी खाने काबा करता करबला की जमीन इनके सारी करे परिणाम में खुदा ने करबला की जमीन ने શું કીધું કે જે કાંઈ બી અલ્લાહ તરફથી છે, અલ્લાહનો શુક્ર છે, અલ્લાહની હમદ છે, મારો આમાં જિંદગી કોઈ સમજ તો ઇન્સાન તવાઝુની નિશાની છે જે મળે એને ઇન્સાન સમાન કરે. ત્યાં સુધી કે આગળ હદીસની અંદર છે કે ઇન્સાન જે છે એના બધા ગુનાહ એક ગુનાથી માફ નથી થતો, જ્યારે ઇન્સાનના બધા ગુનાહ गुनो क्यों जे कर्ज नो दिस जे कि शरीर ना खून नो पहलो कतरो जमीन ऊपर पड़े त्यारे एना બધા ગુના માફ થઈ જાય. સિવાય લોન લીધી હોય, કર્જ હોય, ઉધાર લીધેલું હોય ઈ જ્યાં સુધી પોતે ચૂકવે નહીં અથવા એના તરફથી એના વારસદારો ન ચૂકવે અથવા કર્જ જેનું લીધું હોય ઈ માફ. ત્રણ જ પોસિબિલિટી છે આ મામલાની અંદર. અલ્લાહ જે નથી આવતો. આ મામલો એવો છે કર્જનો કે ઇન્સાને પોતે ચૂકવવું પડશે મરતા પહેલા, યા એના વારસદારો ચૂકવે, યા કર્જ જેનું ચૂકવી. તો કર્જ લેવા માટે આજે લગભગ મોટાભાગના લોકો લોન અને કર્જની અંદર પેલા જરૂરી છે કે ઇન્સાન ઠીક છે જરૂરત છે તો લે, પણ એને ચૂકવવાની અને અદા કરવાની એની પાકી નિયત રાખે અને પૂરો એવો એહતમામ કરતો જાય કે જેથી અગર એની મોત વાપરી થઈ જાય તો ત્યાં સુધી કે કર્જ માટે કહેવામાં આવ્યું છે કે કર્જ જે રાતમાં ઉજાગરો દિવસની જિલ્લત છે. મકરૂ જોઈને ખબર હોય એને રાત્રે ઊંઘ ન આવે અને જેની હપ્તાનું ટેન્શન, દિવસની જિલ્લત, દિવસે એની સામે નજર ન મેળવી તો કર્જ. અને આ કર્જની અદાયગી અથવા કર્જથી બચવું હોય તો એનો પણ એક તરીકો ઇમામ અલૈહિસ્સલામ, અને એ પણ એક જ વાર કરવાનો, એક જ વાર. ઇમામ ફરમાવે છે આપણા પાંચમા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકર एक बार सूरे यासीन की तिलावत, एक बार जो एक शब्द याद रखो, एक वक्त सूरे यासीन की तिलावत करे तो खुदा के आलम એને કર્જ અને ફકીરીથી બચાવશે. કર્જથી પણ બચાવશે, ફકીરીથી પણ બચાવશે.
નીચે દબાઈ જવાથી, પાણીમાં ડૂબી જવાથી અને મોટી મોટી જે ખરાબ બીમારીઓ છે એનાથી બચાવ, શૈતાની વસવસાથી બચાવ, ત્યાં સુધી કે ખુદાવંદ આલમ જેટલી મખલૂક પેદા કરે એ મખલૂકની ગણતરી મુજબ 2,000 નેકી એને મળશે, 2,000 ગુનાહ એના માફ થશે અને 2,000 દુનિયાના દરજ્જા. કેટલી મખલૂક વિચારો જરા, દરિયાની અંદર માછલીઓ કેટલી, કરોડો, ગણી ન શકાય. ઇન્સાનો કેટલા બધા, જાનવરો કેટલા બધા, વાયરસ, બેક્ટેરિયા, આ બધી આપણે ગણી જ ન શકીએ. કાયનાતની અંદર સિતારાઓ, દરેક મખલૂકના ગુણ્યા 2,000. એટલી નહીં, એક વખત સૂરે યાસીન તો જરૂરી છે કે ઇન્સાન જે છે એ ત્યાં સુધી આગળ કીધું કે જે કોઈ ખાલી દુનિયામાં જ નહીં, સૂરે યાસીન પડનારની સકરાત આસાની, ખુદાવંદ આલમ જે છે એ એનાથી રાજી થશે, એના માટે જન્નતની ગેરંટી લેવામાં આવી અને ત્યાં સુધી કીધું કે ખુદા એને એટલો સવાબ આપશે કે બંદો રાજી થાય. ખુદા મલાઈકાને કહે છે કે તમે આના માટે ઇસ્તિગફાર કરો, મારા બંદાથી તો અલ્લાહ પણ રાજી, બંદો પણ રાજી. તો સૂરે યાસીન, હા એની તો શરત છે વિલાયતે લબેર કે અગર લબેર અલૈહિ સલામની વિલાયત ન હોય અને પૂરું કુરાન ભલે મોઢે હોય પણ જે કુરાનનો મોઢો પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ नारे तकबीर, અલ્લાહુ અકબર, नारे रिसायत, યા રસૂલલ્લાહ, नारे हैदरी. एक एवी आदत, एक एवी कसरत अगर इंसान अपनावे तो एना घરની અંદર ખૈર ઓ બરકત થશે. કોણ નથી ચાહતું કે મારા ઘરમાં ખૈર ઓ બરકત થાય? દરેક ચાહે છે કે મારા ઘરની અંદર ખૈર બરકત, જે હંમેશા અમે બધા ફેમિલી જે મેમ્બર બધા ખુશખુશાલ હોય. રામ ફરમાવે છે કે મન સર્વમુ યક્સર ખૈરુન બૈતિહી, જે કોઈ એમ ચાહે કે એના ઘરમાં ખૈર ઓ બરકત રહે, ફલે યતબઝ ઇન્દ હુઝૂર તામ, જરૂરી છે કે જમવા બેસે એ પહેલા પોતાના હાથ ધોવે. અહીંયા વઝૂથી મુરાદ હાથ ધોવા, વઝૂથી મુરાદ હાથ ધોવા. તો જરૂરી છે કે ઇન્સાન, કારણ કે આજે તો મેડિકલ સાયન્સથી પણ થોડું આપણા હાથોની અંદર કારણ બહારથી આપણે એવો જર્મ્સ લાગી ગયા, અગર આપણે ધોયા વગર જમી લઈએ તો એ જર્મ્સ આપણા પેટમાં જશે. અને આજકાલ તો આપણા બધાની ઇમ્યુનિટી એકદમ ઓછી થઈ ગઈ, તરત માણસ બીમાર પડી ગયો. ઘરનો એક વર્ગ બીમાર પડે, બધા જ એની અપસેટ થઈ જાય, આખું ઘર અપસેટ થઈ જાય. પ્લસ બીમારીમાં ખર્ચો, દર્દને સહન કરવું અને બીજી બધી મુશ્કેલી કેટલી બધી. તો એક તરીકો આસાન કે ઇન્સાન વ્યવસ્થિત પોતાના હાથોને જે એ ધોઈ, હાથ ધોયા પછી પાછા લૂછે નહીં તો પાછું એની જમ્સ કુવામાં જાય કે નેપકિનમાં હોય એ લાગી જાય. એટલે સીધું ધોયેલા હાથ ભીના હાથની સાથે પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ઘણીવાર બીમારી ઇન્સાન માટે નહેમત છે. એવું નથી કે દર વખતે બીમારી જે એની પરેશાનીનો સબબ હોય. મોમિન માટે તો જે હાલતમાં અલ્લાહ રાખે એ હાલત એના માટે જરૂરી રહેશે. અગર તંદુરસ્તી આપે તો પણ અલ્લાહનો શુક્ર, બીમારી આપે તો પણ અલ્લાહ. એમાં ફરવા છે સજ્જાદની 15મી દુઆ કે અલ્લાહ હું તારી કઈ વાતનો શુક્ર અદા કરું, બીમારીનો કે તંદુરસ્તીનો? કારણ કે તંદુરસ્તીમાં હું તારી નેમતોનો ઉપયોગ કરું અને બીમારીમાં મારા ગુનાહો જરૂરી. એટલે ઇમામે આપણા માટે આ દુઆ તાલીમ કરેલી, ઇમામ ક્યારેય કોઈ ગુનાહ કરતા નથી. તો હદીસની અંદર આગળ છે કે જ્યારે અલ્લાહ કોઈ બંદાની ખૈર ચાહે, એની ભલાઈ ચાહે, એને મોહબ્બત કરે તો પછી એની ઉપર નજરે કરમ કરે. અને જ્યારે અલ્લાહ કોઈ બંદા ઉપર નજરે કરમ કરે તો એને 3
એ ત્રણ તોફા બહુ અઘરા છે આપણા માટે. એ ત્રણમાંથી એક તોફો છે સરદર્દ, માથાનો દુખાવો, બીજું છે તાવ અને બીજું છે આંખનો દુખાવો. ત્રણમાંથી એક બીમારી, એક તકલીફ જો કોઈ થાય તો સમજવું કે અલ્લાહ તરફથી તોફો. अल्लाह तरफથી તોફો મતલબ કે અલ્લાહ મને મોહબ્બત કરે, અલ્લાહનો નજરે કરમ છે મારી. નહીં કે એ વખતે આપણે હાય હોય કરીએ, શિકાયત કરીએ અને જઈએ એ ગલત છે. એ કલામ પોતાની સમાજની હોય. સરદર્દ, માથાનો દુખાવો, તાવ અને આંખનો દુખાવો. કહેવામાં આવે છે કે એક રાતનો તાવ એક વર્ષના ગુનાનો કરતા હોય. એક રાતનો માથાનો દુખાવો ગુનાહ સગીરા જેટલી બધાય માફ ન કરે. તો ઇન્સાન જે એ અલ્લાહનો તોફો જ્યારે પણ અલ્લાહથી મળે એને કબૂલ કરે. તો એને અગર સહન ન થાય તો એના પણ ઈલાજ છે. દાખલા તરીકે સરદર્દ થતું હોય તો નવાઝુલ જનાની અંદર ઘણી બધી દુઆ છે. એમાં એક તરીકો આ પણ છે કે પોતાના હાથોને ફેલાવી અને સૂર્ય ફલક અને સૂર્ય નાશ કે ઇન્સાન અને પછી પોતાના ચહેરા ઉપર ફેરવે સરદર્દ સુધી. ત્યાં સુધી કે બુખાર માટે તો બાકાયદા આયત છે, યા નારકુની બરકત સલામ અલા ઇબ્રાહીમ. આ આયત જેવી ઇન્સાન. આંખની તકલીફ માટે આયતુલ કુર્સીથી બેસ્ટ કોઈ ઈલાજ નથી. જ્યારે ઇન્સાન આંખમાં કોઈ તકલીફ મહેસૂસ કરે તો શિફાની નિયતથી અને યકીનની સાથે આયતુલ કુર્સી પડશે એની આંખની તકલીફ પૂરી જશે. ત્યાં સુધી એક ખસલત એવી છે કે જે ઇન્સાનની અંદર અગર કોઈ હોય તો એ નિફાકને કહેતા હોય. નિફાક એટલે શું? માણસ મુનાફિક બની. મુનાફિક એટલે શું? કે બહાર બહુ સારો હોય, પબ્લિકની સાથે બહુ મઝહબી, બહુ દિનદાર, બહુ સારી સારી વાતો કરે, પણ એના દિલની અંદર પાપ, એનું બાતિન જે છે એ ખરાબ. આ માણસને કહેવાય મુનાફિક. કોઈ જોતું હોય તો બહુ નમાઝ સારી રીતે પડશે અને કોઈ નથી તો ફટાફટ પડશે. નિફાકની વાત. ઇન્સાન જે છે નિફાકથી બચવું હોય તો આ ખસલતથી બચે. અને એ ખસલત કઈ છે? ગીત સંગીત. અલ-ગિનાઓ યુરેસુલ નિફાક. ગીત સંગીત નિફાકને એવી રીતે પેદા કરે છે જેવી રીતે જમીન ઉપર પાણી આપણે નાખીએ અને લીલોતરી પેદા કરે. એવી રીતે ગીત સંગીતથી નિફાક. કારણ કે આજના જમાનામાં મ્યુઝિક તો આમ છે. જરૂરી છે કે આ મ્યુઝિકના ગુનાહ બહુ ગુનાહ કબીરા, મોટો ગુનાહ કહેવામાં આવ્યું છે. જે કોઈ ગીત સંગીત ધ્યાનથી સાંભળશે એના કાનમાં પીગળાવેલું શીશુ રેડવામાં આવશે. પીગળાવેલું શીશુ. ત્યાં સુધી કે આવો શખ્સ કયામતના દિવસે આંધળો, બહેરો અને મૂંગો મહેસૂસ થશે. કેવી જે મોહતાજી થઈ જાય છે બંધાની, પછી આંધળો હોય છે, બહેરો હોય છે, મૂંગો હોય છે. ત્યાં સુધી કે જેના ઘરમાં ગીત સંગીત થાય છે એ ઘરમાંથી બરકત ચાલી જાય છે, એ ઘરમાં ફરિશ્તાઓ નથી આવતા, એ ઘરમાં અચાનક મુસીબતો આવે, ખુદાનો અઝાબ જે છે એનાથી મહેફૂઝ આવું ઘર. જે ઘરમાં ગીત સંગીત હોય છે એ ઘરમાં ફકીરી આવે. જરૂરી છે કે ઇન્સાન ગીત સંગીતથી પોતાની જાતને બચાવે, જેના લીધે બરકતો મળશે, જેના લીધે એની દુઆઓ કબૂલ થશે, એના ઘરમાં ફરિશ્તાઓ આવશે અને સૌથી મોટી વાત એના દિલની નિફાક. ત્યાં સુધી આખરી વાત આજની કે અગર એક ખસલત હશે, બહુ અજીબ ગરીબ હતી કે એક ખસલત, એક કામ ખાલી બંદાએ પોતાની જિંદગીમાં એક વાર કર્યું છે તો અલ્લાહ એને જન્નતી બનાવી દેશે. અને એ કામ છે મુસલમાનોના રસ્તામાંથી કાંટાને દૂર કર્યો છે. કયામતના દિવસે બંદાને બીજું કાંઈ એનું નેક કામ નહીં હોય, એને જન્નતમાં દાખલ થવાનો હુકમ જ્યારે સાબિત કરવામાં આવશે તો પૂછવામાં આવશે કે શું કામ કર્યું? તો કહેવામાં આવશે કે કારણ કે એક દિવસ તે મુસલમાનોના રસ્તામાંથી એ લોકોને અડચણરૂપ હતો, એ કાંટો જતી તે એક કાંટો અગર કોઈ હટાવી દે
શખ્સ હતો, એનું પૂરું શરીર પડી ગયું, પૂરું શરીર, એક હાથ સલામત હતો. જનાબે જિબ્રાઈલ અલૈહિસ્સલામ કયામતના દિવસે અલ્લાહને જલ્દી વિનંતી કરશે, રિક્વેસ્ટ કરશે, આજીજી કરશે, ખુદાયા બધા લોકોની શફાત કરી, મને પણ હકે શફાત દે, જેથી હું પણ જહન્નમીમાંથી કોઈની શફાત કરું. તો ખુદાવંદ આલમીન કહે છે કે જહન્નમની ફલાણી વાદીમાં તમે જાઓ, ત્યાં એક જહન્નમી છે, એને જલ્દી કાઢો અને એની શફાત. એ વખતે જનાબ જિબ્રાઈલ જ્યારે જહન્નમમાં નીચે ઉતરશે અને એ શખ્સને જ્યારે બહાર લાવશે, હાલત એની જોશે કે એનું પૂરું શરીર કોલસા જેવું કાળો, ડામર જેવો કાળો આખો થઈ ગયેલો હશે, પણ એનો એક હાથ સલામત. પૂછવામાં આવશે ભારે ઇલાહા, આનો શું સબબ? એ વખતે ખુદાવંદ આલમ તરફથી મુદ્દા કારણ કે આ બંદો એક વખત એક મજલિસે હુસૈન થતી હતી ત્યાંથી પસાર થયો, અને જ્યારે એ જોયું કે ઇમામનો જિક્ર થઈ ગયો છે, તો એ મજલિસની અંદર શરીક થયો, અને એક અઝાદારની આંખમાંથી આંસુ નીકળ્યું, અને એ આંસુ એના હાથ ઉપર. આ અશ્કે હુસૈનીની અઝમતની ખાतिर મેં જહન્નમની આગને હુકમ કર્યો કે એના હાથને દીધી. આજે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત ઉપર આંસુ વહાવાની થશે. જે ઇન્સાન વાવે છે એને તો ફાયદો થાય છે, પણ જેની ઉપર આ ટીપું પડી જાય છે તો જહન્નમની આગ અને અઝિયત અને નુકસાન જેવી નથી પહોંચાય. આ રવાયતોની અંદર મળે છે કે કયામતના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કયામતના દિવસે અહેલે મહેશરની 1000 સફ હશે, 1000 સફ લોકોની, એમાંથી 999 સફના જે લોકો હશે એની શફાત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. 999 સફ, બાકીની જે એક સફ હશે એમાં દીગર અઈમ્મા જે છે એ લોકોની શફાત કરશે, અને એમાં પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તો શરીક કરશે. આવા અઝીમુલ મર્તબતમાં કે જે કયામતના દિવસે ખુદાવંદ આલમની બારગાહમાં આટલો બધો મકામ રાખેલ છે કે ગુનેગારોની શફાત આપની જગ્યાએ એ થતી હશે. આ ગુનેગારો હોવાનો અને ફિદિયા કરવાનો મકામ છે કે આવા અઝીમુલ મર્તબત ઇમામની સાથે ઉમ્મતે જે છે કેવો સબૂત છે. ઇમામ અલૈહિસ્સલામને પોતાના વતન છોડાયું ત્યાં સુધી કે મહેમાન બોલાવ્યા, અને પરદેશની અંદર ઇમામ અલૈહિસ્સલામને 3 દિવસના ભૂખ્યાને તસ્યા રાખ્યા, અને ઇમામના સદકા ગળા પર ખંજર ચલાવ્યું. ત્યાં સુધી કે 8મા ઇમામ અલૈહિસ્સલામને આ જ વાતનું દર્દ છે. 8મા ઇમામ રૈયાન શબીબ ને કહે છે કે ફરઝંદ શબીબ મુહર્રમ એ મહિનો છે કે જેનો એહતરામ જાહિલિયતના જમાનાના લોકો પણ કરતા. આ મહિનાની અંદર આ લોકો જંગને હરામ સમજતા, પણ આ ઉમ્મતના લોકો કેવા છે જેમણે આ મુહર્રમ મહિનામાં જ તે આલે રસૂલની સાથે પોતાની દુશ્મની જાહેર કરી, આલે રસૂલની સાથે જંગો જદાલ કરી, ન તો મહિનાનો એહતરામ કર્યો, ન રસૂલની આંખનો એહતરામ કર્યો. અરે રસૂલની ઔલાદને કત્લ કરી, એમની औरतोंने અસીર કરી, એમના માલો અસબાબને લૂંટી લીધા. ખુદા કોમને હરગિઝ માફ નહીં કરે. અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે એ 18 જવાનો કે જેની જમીન ઉપર કોઈ મિસાલ નથી, એમને 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા કત્લ કરવામાં આવ્યા. એ ફરઝંદ શબીબ ઇન કુંત બાકિયન લશૈન ફવકિલ જદ્દિલ હુસૈન. એ ફરઝંદ શબીબ અગર તારે કોઈ ચીજ ઉપર રડવું હોય તો તું મારા જદ્દની ઉપર રડજે. કારણ કે એમને એવી રીતે સભા કરવામાં આવ્યા જેવી રીતે ગોસ્પલને સભા કરવામાં
કહે છે કે દુનિયાની અંદર જ્યારે પણ કોઈ શખ્સ મોહર્રમનો ચાંદ જુએ છે તો બે દુઆ જરૂર કરે છે. એક તો સેહત ઓ સલામતીની દુઆ કરે છે, બીજી રિસ્કમાં વસતની દુઆ કરે છે. પણ હાય ઝહરાના ફરઝંદ મઝલૂમ કરબલા ઇમામ હુસૈન अलैहिस्सलाम જ્યારે આ મોહર્રમનો ચાંદ જોયો ન તો સેહત ઓ સલામતીની દુઆ કરી, ન રિસ્કમાં વસતની દુઆ કરી, અરે રબની પાસે દુઆ કરી તો શહાદતની દુઆ કરી. ઇમામ હુસૈન अलैहिस्सलाम આઝાદારો આ મોહર્રમનો ચાંદ ઘણા બધા પેગામ આપણને આપે છે. આ ચાંદ આપણને પેગામ આપે છે કે સકીના યતીમ થવાવાળી છે. આ ચાંદ આપણને પેગામ આપે છે કે જનાબે ઝૈનબની બેરિદા, જનાબે ઝૈનબની રિદાને છીનવામાં આવશે. આ ચાંદને જોઈને આપણને પેગામ મળે છે કે હાય હુસૈનના કડિયલ જવાન અલી અકબર એડીઓ રગડતા હશે, અરે કાસિમની લાશ પામાલ થશે. આઝાદારો એક રિવાયતને આપની જહેમતમાં કારણ કે ગિરિયા કરવું એક માની તમન્ના છે. બચપણનો સમય છે. એક વખત મઝલૂમ કરબલા ઇમામ હુસૈન अलैहिस्सलाम કે જેમની ઉંમર એ વખતે 5 या 6 વર્ષની છે, આપ ગિરિયા કરતા मां फातिमाની ખિદમતમાં આવ્યા. આવીને કહે છે કે હવે રસૂલ ખુદા મને પહેલા જેવી મોહબ્બત નથી કરતા. કહ્યું બેટા શું થયું? કહે છે કે મને જે છે પોતાના ડાબા પગ ઉપર અને હસનને જમણા પગ ઉપર બેસાડ્યા. હસનનું મોઢું ચૂમતા હતા અને મારા ગળાને બોસો દેતા હતા. હું મોઢું આગળ વધારતો તો પણ મારા ગળાને બોસો દેતા. तुम्हारा मोढ़ामांथी बदबू आवे छे? नहीं बेटा, तुम्हारा मोढ़ामांथी बदबू नहीं आवती. अरे बस बेटा हुसैन नो हाथ पकड़ी मां फातिमा जरे बाबा ની ખિદમતમાં આવ્યા. કહે છે બાબા જાન તમે જ કહેતા હતા કે હુસૈન જન્નતના જવાનના સરદાર છે. અરે જન્નતની ખુશ્બુ સૂંઘવી હોય તો હુસૈનને હું સૂંઘું છું. તમે શા માટે હુસૈનના મોઢાને બોસો નથી દેતા? એ વખતે